હેલો દોસ્તો, કેમ છો? હાલ અચાનક વડિયા સ્ટેશનની મુલાકાત લેવાનું મન થયું તો સ્ટેશન ઉપર વડિયાથી આશરે 35-40 લોકો સોમનાથ તરફની મુસાફરી કરે છે. તો મળીએ મારા વડિયા વાલા ગામના મિત્રજનોને અને એમની સાથે વાત કરીએ કે ભાઈ, એક તો સારી વાત છે, બ્રોડકાસ્ટ થઈ ગયા પછી પેસેન્જરો, પહેલાં એવો પ્રશ્ન હતો કે પેસેન્જર નથી થતા, પણ હાલ ટ્રેનો પણ ચાલુ થઈને હજી ટ્રેનની જરૂરિયાત છે મોટા સિટીની મળવાની. તો વિશેષ તો મિત્રોને ખુશાલી વ્યક્ત કરીએ અને વડિયા રેલવે સ્ટેશનથી મુસાફરી કરવાવાળા મિત્રોને પૂછીએ કે ભાઈ શું શું કાર્યક્રમ છે. તો કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. હાલ આપણે છીએ વડિયા રેલવે સ્ટેશન. આ છે અમારું વડિયાનું સ્ટેટ વખતનું જૂનું રેલવે સ્ટેશન કે જ્યાં નેરોગેજ ટ્રેન ચાલતી સ્ટેટ વખતનું છે અને એની એસકેએમાં એમનેમ છે, રહેવા જ દીધું છે. હાલ છીએ આપણે વડિયા, જ્યાં ઇલેક્ટ્રિક ટ્રેનની સુવિધા પણ થઈ ગઈ છે. તો વિશેષ ઘણા બધા પેસેન્જરો છે, તો એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ. વડિયા દેવડી છોકરાઓ જાય છે ફરવા. બધા મિત્રો આજે ટ્રેનની મુસાફરી કરવાના છે. જો આ ઢીંગીબેન સીધ જાઓ છો સોમનાથ દર્શન કરવા? કોણ કોણ જાઓ છો? ઢગલો કરી નાખો કાકાનો. મિત્રો પણ ટ્રેનની મુસાફરી છે. બધા આવી જાય. મુનાભાઈ કઈ તરફ ઉપડ્યા? જુનાગઢ ખરીદી. સરસ. જો વડિયાના વેપારીઓ પણ મુસાફરી માટે તત્પર છે. અહીં પણ મિત્રો કઈ તરફ? સોમનાથ જઈએ, શિવરાજ ભરવા. તમારું નામ કયો એટલે ખબર પડે લોકોને. ચિરાગ સરવૈયા. કેટલા જણા જાઓ છો તમે? અમે જઈએ છીએ અત્યારે તો 16-17 જણા છીએ, નાના મોટા થઈને. નાના છોકરા બધા આવી ગયા. શું જાવ છો? શિવરાજ ભરવા. એટલે આજે તો ફરવા જ જઈએ છીએ. દર મહિને શિવરાજ ભરવાની હોય ને? હા. જો આ મિત્રો પણ બધા શિવરાજ ભરવા વાળા જ છે. આવો બાપુ, આવો થોડાક. કેમ છો? શું નામ? તમે જાવ છો શિવરાજ ભરવા? હા. કેટલામી રહ્યા છે? મારી છે છઠ્ઠી. ભોળાનાથના આશીર્વાદ રહેશ? જોકે રહેતો જ જવાનું થાય ને પાછું. આ મિત્રો છે. હા, તમે શિવરાજ ભરવા જાવ? અમે 15 મિત્રો જાય છીએ સોમનાથ મહાદેવના મંદિરે, ને શિવરાત્રી ભાઈબંધ 2 જણા ભરવા જાય, હારે અમે 10 જણા બીજા દોસ્તારો જાય છીએ. આ ભાઈ મોમેડિયન છે પણ ભોળાનાથની શિવરાત ભરવા જાય છે, બહુ સારી વાત કહેવાય. ને સોમનાથ દાદા 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ નંબરના સોમનાથ દાદા, પહેલા નંબરમાં સોમનાથ દાદા આવે છે. અને અમે 2 મોમેડિયન છે. બાકી ઇમરાન તો છોકરા લઈને વયો ગયો શર્મા તો અમારો ઘરનો જમાય. જય મહાદેવ. આ મિત્રો પણ છે. શું કહે સોમનાથ દાદાના દર્શન? 2 શબ્દ કયો ભોળાનાથના નામના? કયો કંઈક બોલો. અમે શિવરાત બધા ભરવા જઈએ છીએ અને શુક્રવારે બધા જાશો તો પછી બાંદ્રાવાળી પણ ટ્રેન તમને મળશે, તો તમારે ફરવાનો ટાઈમ પણ ત્યાં રહેશે. બાંદ્રાવાળીનો ટાઈમ ખબર હોય કહી દો ને. અને ત્યાંથી 6:30 નીકળે છે બાંદ્રાવાળી ટ્રેન રિટર્ન. એટલે તમારે ઘણો પણ ત્યાં ટાઈમ રહેશે, 5-6 કલાકનો ત્યાં ફરવાનો ટાઈમ મળે છે. તો જો ફરવું હોય વધારે તો શુક્રવાર જવું પસંદ કરવો. અને આજે તમે જાઓ તો ટ્રેન રિટર્ન કેટલા વાગે મળે? આજે શુક્રવારે 6:30. 6:30 નીકળી જાવ 7 વાગે મળે. સમજાઈ ગયું. શું કે અમારા શાકભાજી વાળા બાબુભાઈ છે, સીધું ઉપડા સાપોર જાય છે. આટુભાઈ ઘરે, આટુભાઈની તબિયત બરોબર નથી. મેં કીધું આંબાનો સોદો કરવા જતો ને કેરીનો. હર હર મહાદેવ. મહાદેવ. હજી અમારે 2 મિત્રો બાકી છે. મહાદેવ. ચાલો મિત્રો, આ બધા મિત્રો ભોળાનાથના દર્શને જાય છે. અને હું ભરી શું કીધું? શિવરાત્રી ભરે છે. એટલે લોકો કોઈ 4થી વખત, કોઈ 5મી વખત. તો સારી વાત છે ભોળાનાથના દર્શન. અને પેલું બેનિફિટ એ છે કે વડિયાને ટ્રેનને આ પેસેન્જરો મળે છે, જેથી એ પણ
ત્વરિત ચાલુ રહે અને નવી ટ્રેનોનો લાભ મળે એવી શુભેચ્છાઓ તમામ મિત્રોને. આ એક બીજા મોમેડિયન છે, આપણે ભૂલી ગયા હતા. મને એમ હતું છોકરાઓને લઈને વયા ગયા શરમાઈ, એટલે કેમ છો મહાદેવ? તમે દર્શન કરવા આવ્યા? બધા મિત્રો બધા છોકરાઓને બધાને આજે શુક્રવાર છે અને ફ્રી છે તો બધા જઈ આવે. આ તમારું રમકડું મિત્રો કરો રાજકીય ફોલો લાઈક, અને અઠવાડિયામાં એકાદ 15 દિવસે મહિને એકાદો ટાઈમ આવે કાઢ લેવો ભોળાનાથના. એટલે ટિકિટ શું છે ખબર એની? વડિયાથી સોમનાથની વેરાવળ. વેરાવળથી સોમનાથના 30 રૂપિયા, અને ડાયરેક્ટ તમારે રિક્ષા જોતી હોય ઘરે તો ભોલાભાઈ ગોસાઈ હા, આવે એ છે વાત ઘરે, છે. ને 20 રૂપિયા લે છે રિક્ષાવાળા. જો મિત્રો તમારે વડિયાથી ઘરેથી જ સીધું સોમનાથ પહોંચી જવું હોય મુસાફરી કરતા કરતા તો કરો આ વાઈટે ફોન, તમને ઘરેથી જ ઉપાડી લે.